विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग। छेल्ले स्वाध्याय 8.1 ની અંદર આપણે દશાંશ સંખ્યાઓને ધ્યાનમાં રાખી 0 અને 1 ની વચ્ચે 10 ભાગ પાડવાના, એનામાંથી જેટલામાં ભાગ આવે એને દશાંશના રૂપમાં બતાવ્યા। પછી 1 ના 100 ભાગ પાડીને પણ આપણે બતાવ્યા, જેને આપણે શતાંશ કીધું। તો દશાંશ સંખ્યા અને શતાંશ સંખ્યા માટે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડાઓ હોય તો દશાંશ ગણો, કેટલા આંકડા હોય તો શતાંશ ગણો। જો દશાંશ પછી એક જ સંખ્યા હોય તો એને 10 વડે ભાગેલી છે વસ્તુ, અને જો બે સંખ્યા આપેલી હોય તો પહેલી સંખ્યાને 10 વડે અને બીજી સંખ્યાને 100 વડે। હવે જો દશાંશ પછી 3 સંખ્યા આપેલી તો પહેલી સંખ્યાને 10 વડે ભાગવાના, બીજી સંખ્યાને 100 વડે ભાગવાના, ત્રીજી સંખ્યાને 1000 વડે, જેને આપણે સહસ્ત્રાંશ કહીશું। કેટલા ઉદાહરણો? 5.4 આને વંચાય 5.4 દશાંશ, એક જ સંખ્યા છે તે દશાંશ। 12.25 અહીંયા લખીશ 12.25 શતાંશ। કારણ કે અહીંયા બે આંકડા, આને તમારે 10 ભાગવાના, આને 100 ભાગવાના। હવે આપેલી 70.403 તો પહેલી રકમને 10 ભાગવાના, બીજી રકમને 100 ભાગવાના, બીજી રકમને 1000 ભાગવાના। તો અહીંયા લખીશ 70.403 સહસ્ત્રાંશ। વિદ્યાર્થીઓ, આ જે સંખ્યાઓ લખી એને આપણે છૂટી પાડીને બતાવીએ તો આને કેવી રીતે લખીશું? તો આને આપણે 5+4 દશાંશ, આને લખી છે 10+2 વત્તા 2/10 વત્તા 5/100। 10 એકમ પર છે, 1 દશક પર છે, 2 એકમ પર છે, આ દશાંશ પર છે, આ શતાંશ પર છે। આની અંદર 7×10 70, 0×1 વત્તા 4/10 વત્તા 0/100 વત્તા 3/1000। આમ સ્થાન કિંમતોનો પણ તમે ઉલ્લેખ કરી શકો। તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે સહસ્ત્રાંશ માટે 3 દશાંશ પછીની સંખ્યા, 2 હોય તો શતાંશ માટે, 1 હોય તો દશાંશ માટે, તો એને ધ્યાનમાં રાખી અને આપણે કેટલીક માહિતીના દાખલા ઉદાહરણના રૂપમાં કરીએ। તમને એમ કીધું છે દશાંશ સ્વરૂપમાં લખો, દશાંશ સ્વરૂપમાં લખો। તમને આમ કીધું કે 200 વત્તા 5 વત્તા 4/100, આને તમારે લખવું છે। તો કેવી રીતે લખવું? તો 200 માં 5 ઉમેરી એટલે 205 થયા, વત્તા હવે 10 વાળી રકમ નથી, જુઓ 10 વાળી કોઈ રકમ નથી, આપણે 0/10 લખીશું।
વત્તા 4/100. હવે ભેગા કરીએ તો શું થશે? 205 પૂર્ણાંક એટલે પોઈન્ટ. આ 0 અને 4 માટે આનો જવાબ થયો 205/4 205.04 આમ તરીકે તમે વાંચી શકો. બીજી રકમ 50 વત્તા 4 દશાંશ વત્તા 3 સ્વયંશ. તો આને કેવી રીતે લખીશું? તો 50.4 દશાંશ એટલે પહેલો આંકડો, 3 સ્વયંશ એટલે બીજો આંકડો, 50.43. આને લખવાનું 50.43 કરો ત્યાં 4 અને 3. વિદ્યાર્થીઓ આ રીતે તમે સંખ્યાને દશાંશમાં બતાવી શકો, દશાંશવાળુંને સાદી રીતે અભિવ્યક્ત કરી શકો. એ જ રીતે તમને શબ્દોમાં કીધું છે એમાંથી જવાબ શોધો. તમને એમ કહેવામાં આવ્યું છે કે દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. એમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે 302 અને 7 દશાંશ, 202 અને 7 દશાંશ. તો તમારે પહેલા જે આંકડા જે 200 વત્તા 0 વત્તા 2 આ દશકના સ્થાન પર, આ એકમના સ્થાન પર, અને 7 દશાંશ 7/10. આમ સંખ્યા જે થઈ એ સંખ્યાને તમે બતાવી શકાય. વિદ્યાર્થીઓ એકમ, દશક, 100, 1000 જેમ આંકડા આવતા હોય એની સાથે ગણતર કરો. બીજું લઈએ 9 અને 4 શતાંશ. 9 અને 4 શતાંશ. તો 9 એકમ પડશે વત્તા, જો દશાંશ નથી એટલે 0/10 વત્તા 4/100. તો આને દશાંશમાં લખો તો કેટલું લખાય? 202.7. આને લખીએ તો 9.04. વિદ્યાર્થીઓ આ રીતે શબ્દોમાં હોય તો દશાંશમાં કેવી રીતે લખવું, દશાંશવાળું હોય તો શબ્દોમાં કેવી રીતે લખવું, એને ધ્યાનમાં રાખી હવે આપણે સ્વાધ્યાય 8.2 દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1. હવે જો હું આકૃતિ દોરતો નથી પણ તમને ચોપડીમાંથી આકૃતિનો ઉપયોગ કરીને સમજાવું. તમને એમ કીધું છે કે બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. તમે જો પહેલું એ, એની અંદર કુલ આખા બોક્સના 100 ભાગ પડેલા છે. ગણી લો 100 ભાગ. 100 ભાગમાંથી પહેલા 2 ભાગ 10-10 વાળા પૂરેપૂરા છે અને પછી 6 વધ્યા, બરાબર? એટલે કુલ કેટલા થયા? 26. તો 26 ને ધ્યાનમાં રાખી અને તમે 100નો ભાગ પાડેલો છે. એટલે તમે આમ લખી શકો કે 2 જે છે 10 વાળા, આખું એક પૂરેપૂરું નથી એટલે 0 વત્તા
2/10 વત્તા 6/100. તો આનો જવાબ થયો 0.26 એટલે કે 0.2 અને 6. બીજાની અંદર એક આખું 100 નું પૂરેપૂરું છે એટલે તમે એક તો લખવાના છે વત્તા હવે બીજામાં તમે કરો કે બીજામાં બે આડી લાઈનના 10 પૂરેપૂરા છે તો આપણે લખીશું 2/10 વત્તા હવે પછી જો તો 8 આપેલા છે આડી લાઈનમાં ગણો તો 8 છે 8/100. જવાબ થયો 1.28. એ જ રીતે ત્રીજું સી. તો તમે એક આખું છે પછી જોશો તો 3 પૂરેપૂરા છે તો 3/10 વત્તા જોશો તો 8 આપેલા છે 8/100. તો જવાબ થયો 1.38. તો તમને પેલો કોષ્ટક બનાવીશું. કોષ્ટકમાં શું લખશો 0 એકમ પર 2 દશાંશ પર 6 શતાંશ પર અને તમારી સંખ્યા. તો તમે આને આમ કોષ્ટકની અંદર બતાવો તો આમ લખવાનું એકમ પછી દશાંશ અને આ શતાંશ આ તમારી સંખ્યા. આમ જુદી રીતે તમે સહેલાઈથી બતાવી શકો. આ જ ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા નંબર 2 છે એમાં તમે કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર એકમ દશક શતાંશ એમ બધું કોષ્ટકની અંદર આંકડા જ્યાં મૂક્યા છે એના પરથી તમારે દશાંશ હોય તો છેદમાં 10 શતાંશ હોય તો છેદમાં 100 ન હોય તો 0 આ તમારે બતાવવું. કોષ્ટકમાં સ્થાન કિંમતને આધારે સંખ્યા. તો અહીંયા જો કોષ્ટકની અંદર 100 દશક એકમ પછી દશાંશ શતાંશ સહસ્રાંશ બરાબર બાજુમાં આવેલી સંખ્યા. આ જવાબ તમારો અહીંયા જવાબ લખીશું. ચલો પહેલું 0 0 3 2 3 5 અને 0. તો જો ગુણધર્મનો ઉપયોગ કરો 2 0 0 એટલે આગળ કોઈ સંખ્યા છે નહીં એટલે 3 થયા. પોઈન્ટ 2 દશાંશ એટલે 2/10 5/100 એટલે 2 અને 5 સહસ્રાંશમાં કિલો છે. પછી બીજી રકમ 1 0 2 6 3 અને 0. તો 100 100 0 2 102 પોઈન્ટ 6 દશાંશમાં છે 3 શતાંશમાં છે 63. તો વિદ્યાર્થીઓ આ રીતે કોષ્ટકની અંદરની ગણતરીની સંખ્યાઓ તમે જોઈ અને કયો જવાબ બને એ ચકાસો. બરાબર. હવે દાખલા નંબર 3 માં દાખલા નંબર 3 તમને કીધું છે સ્થાન કિંમતના આધારે કોષ્ટક બનાવીને લખો. હવે તમારે કોષ્ટક બનાવવાનું છેલ્લું સુધી આવે નહીં એટલે અહીંયા લખું સંખ્યા. આનો તમારે ઉપયોગ કરીને જવાબ લખવાનો. ચલો પહેલું 0
0.29. તો જો 100 ની સ્થાન કિંમત છે નથી, 10 ની છે નથી, એકમમાં 0 1 નથી. હવે 2 કઈ પર છે દશાંશ પર, 9 ક્યાં છે શતાંશ પર, અને સહસ્ત્રાંશ 0 છે. તો આ રીતે આંકડાને તમારો બતાવો. બીજું છે 2.08, 2.08 તો 2 એકમ પર ગણાય, એટલે આ 100 પર નથી, દશક પર નથી, 2 એકમ પર છે, 0 દશાંશ પર છે, અને 8 શતાંશ પર છે, અહીંયા નથી. એ જ રીતે ડી લખો 148.32, 148.32. તો જો 148 100 પર છે, 4 10 પર છે, 8 એકમ પર છે, 3 દશાંશ પર છે, 2 શતાંશ પર છે, 0 નથી. પછી છેલ્લી રકમ 200.812, 200.812. તો જે 200 એટલે 2 100 ના સ્થાન પર 200 એકમ અને દશક પર 00, એ પોઈન્ટ માટે દશાંશ આવ્યો 8 1 અને 2. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે સૌથી પહેલા સ્થાન કિંમત કઈ છે એ તમારે શોધવાનું. નંબર 4, દરેકને દશાંશ રૂપમાં લખો, દરેકને દશાંશ રૂપમાં લખો. તો તમારે જાતે સમજાયું નહીં. પહેલી રકમ જો 20 + 9 + 4/10 + 1/100, તો 20 ને 9 29, તો પહેલા 29 લખ્યા, પછી પોઈન્ટ, પછી 4 દશાંશ એટલે પોઈન્ટ, પછી 4 અને 1, એટલે જવાબ થશે 29.41. પછી બીજામાં જો 137 + 5 સ્વયાંશ, 137 + 5 સ્વયાંશ, તો તમારે દસવાળું છે રકમ, 10 ના ભાગાકારવાળું નથી, તો 137.0 અને પછી 5. એ જ રીતે ત્રીજાની અંદર જો 7/10, 6/100, 4/1000, તો આગળ કોઈ રકમ જ નથી, એટલે પૂર્ણાંક ક્યાં થાય 0, 0 પોઈન્ટ. પહેલો આપણો આવ્યો 7, બીજો આવ્યો 6, ત્રીજો આવ્યો 4, 0.76 અને 4, 764 સહસ્ત્રાંશ કહેવાય. વિદ્યાર્થી આ રીતે તમારે સંખ્યા દશાંશ સ્વરૂપમાં લખતા આવડવી જોઈએ. દાખલા નંબર 5 માં લઈએ, શબ્દોમાં લખો. દાખલા નંબર 5 શબ્દોમાં લખો. તમારે જે દશાંશવાળી સંખ્યા છે શબ્દમાં લખવાની છે. તમારે પહેલી લીધી છે, પહેલી 0.03, 0.03, તમારે શું લખવાનું? 0, પહેલું 0, પછી પોઈન્ટ, બીજા 0 અને 3, અથવા તો 0 અને 3, 0.03, પછી 1.20, આવું કીધું છે. તમારે શું લખવાનું? 1.20, 2 0 નથી, 2 એટલે બગડો, પછી 108.56, તો શું લખશો? 108 પોઈન્ટ 5 અને 6, 5 6. આમ સંખ્યા દશાંશ સ્વરૂપમાં પણ તમે લખી શકો, શબ્દોમાં લખી શકો. હવે દાખલા નંબર 6, સંખ્યા રેખામાં કયા દશાંશ સ્થાનની વચ્ચે આવશે? બરાબર,
દાખલા નંબર 6 સંખ્યા રેખા પર કયા બે બિંદુની વચ્ચે હશે? પહેલું 0.06 તો જો પૂર્ણાંક પેલા 0 હવે દશાંશ પર હોત તો આપણે લખાય 0 અને 1 ની વચ્ચે, પણ અહીંયા 6 લખાયું છે તો તમારે 0.1 થી શરૂ થઈ અને 10 સુધી જવાનું, કારણ કે અહીંયા 6 નંબર છે. તો આનો જવાબ સંખ્યા રેખા પર લખશો તો શું થશે? 0.1 થી 0 સુધી 0.1 થી 0 વચ્ચે હું તો લખી દઉં 0 થી 0.1 વચ્ચે આ 10 અને શું લઈશું 10 આ 0 છે 0.1 ન લખાય 0.08 લખાય, બરાબર. હવે બીજી છે 0.45 હવે ચાલો 45 એટલે કે 0.4 થાય 0.4 થી 0.5 ની વચ્ચે એટલે 45 લાવવા હોય તો 41 42 43 45 તમારે લખવાનું 0.4 અને 0.5 એટલે કે 0.40 0.50 એમ પણ લખી શકાય. તો તમારે 0.45 થાય. પછી 0.92 હવે ચાલો 0.92 0.9 એટલે 90 ગણવાના 90 91 92 93 94 છેલ્લે 100 એટલે 0.1 થઈ જાય. 0.9 અને 1.0 વચ્ચે 0.9 અને 1 ની વચ્ચે. આમ તમારે સંખ્યાને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. અતિ સંક્ષિપ્ત રૂપ આપો. તમારે દશાંશના રૂપમાં p/q જેનો ગુસા 1 થાય એવી રીતે તમારે સંખ્યા બતાવો. દાખલા નંબર 7 અતિ સંક્ષિપ્ત રૂપ લખો. પહેલું 0.60 તો સૌથી પહેલા શું લખશો? 0 વત્તા 6 દશાંશ. હવે 6 દશાંશને ભાગ કરો 0 વત્તા 3 પંચમાંશ માટે જવાબ થયો 3 પંચમાંશ. છેદ એ ગુણ લઈ શકો 60/100 અથવા 60/100 એક સુંદર થઈ 3 દુ 6 5 દુ 10 બે ગયા 3/5. આ બંને જવાબ સાચા. બીજું છે 0.05 આપણે આની જેમ 5/100 તો અહીંયા 5 × 5 5 × 20 5 પર ગયા 1/20. પેલી જેમ ગણો તો પણ જવાબ થાય 0 + 0 + 5/100 તો 5/100 જાય. પછી 0.18 તો આને આપણે લખીશું 18/100 છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ 9 દુ 18 ને 50 દુ 100 બે ગયા 9/50.
વિદ્યાર્થીઓ, આ રીતે આપણે કોઈપણ સંખ્યા દશાંશમાં અતિશંશુ રૂપમાં પણ બતાવી શકીએ. તો હવે આપણે જ્યારે નવું પ્રકરણ સ્વાધ્યાયની અંદર લઈશું આગળ, ત્યારે સહસ્ત્રાંશના રૂપમાં પણ કેટલાક દાખલાનો ઉપયોગ કરીશું. નમસ્કાર.